ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવેથી કપાસ ભરી ભાવનગરમાં આવેલ માર્કેટમાં બારોબાર વેચી દઈ છેતરપિંડી કરી ફરાર થઈ ગયેલ ઈસમને 2.5 વર્ષે ભરૂચ પેટ્રોલ ફરલો સ્કોડની ટીમે ઝડપી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો। જંબુસરના કાવી પોલીસ મથકની હદમાંથી ટ્રક ચાલક મહેશ બલદાણિયાએ 2.5 વર્ષ પહેલા કપાસનો જથ્થો ભરીને મહેસાણાના કડી ખાતે આપવા જવાનો હતો, પરંતુ તેને આ કપાસનો જથ્થો ક્યાં આપવાનો હતો તે સ્થળે નહીં પહોંચાડી તે જથ્થો સીધો ભાવનગરના માર્કેટ યાર્ડમાં વેચી અંદાજિત 8 લાખની રોકડ કરી પલાયન થઈ ગયો હતો। આ અંગે ટ્રક ચાલક વિરુદ્ધ કાવી પોલીસ મથકમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જે ગુનો હજી પણ ઉકેલાયો ન હતો। દરમિયાન હાલમાં ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાના આદેશ મુજબ પેરોલ ફરલો જમ ફરાર આરોપી તથા નાસ્તા ફરતા આરોપીઓને પકડવા 7 દિવસની સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવી હતી, જેના અનુસંધાને પીએસઆઈ ડીએ તુવર અને ભરૂચ પેરોલ ફરલો સ્કોડની ટીમ જિલ્લાના બનેલા ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓ પકડવા માટે સુરેન્દ્રનગર ખાતે તપાસમાં ગયેલા। આ દરમિયાન મળેલ બાતમીના આધારે કાવી પોલીસ મથકમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં 2.5 વર્ષથી નાસ્તા ફરતા આરોપી ટ્રક ચાલક મહેશ બલદાણિયાને બગોદરા ટોલ નાકાથી ઝડપી પાડી કાવી પોલીસ મથકનો વણ ઉકેલાયા ગુનાનો ભેદ ઉકેલી કાઢી આરોપીને કાવી પોલીસને હવાલે કર્યો છે।